ગુજરાતની 157 નગરપાલિકામાં હડતાળની ચીમકી આપી છે, જેમાં તબીબી ભથ્થાનો લાભ ન મળતા નગરપાલિકાના કર્મચારીઓ હડતાળની તૈયારીઓ કરી રહ્યા છે. એર ઇન્ડિયાએ એક એડવાઇઝરી જારી કરીને માહિતી આપી છે કે લંડન હિથ્રો એરપોર્ટથી ભારત જવા માટે ચેક-ઇનનો સમય લંબાવવામાં આવ્યો છે, જે મુસાફરોને વધુ સુવિધા આપશે. એમેઝોન અને ફ્લિપકાર્ટની મુશ્કેલીઓનો અંત નથી આવી રહ્યો. આ બંને ઈ-કોમર્સ કંપનીઓમાં ફરી એક મુશ્કેલીમાં મુકાવા જઈ રહી છે. CCIએ બંને વિરુદ્ધ દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. દિલ્હી રમખાણોના આરોપી તાહિર હુસેનને આવતા મહિને દિલ્હીમાં યોજનારી વિધાનસભા ચૂંટણી માટે તેના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. મુસ્તફાબાદ બેઠક પરથી તાહિર હુસેનને ટિકિટ આપવામાં આવી છે. સોનુ નિગમે પોતાની સાથે બનેલી એક ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરી નેતાઓ અને મંત્રીઓ સામે નારાજગી વ્યક્ત કરી છે. કહ્યું છે કે કલાકારોનું સન્માન કરતા ન આવડતું હોય તો તેમણે શોમાં ન આવવું જોઈએ. મધ્યપ્રદેશના બાલાઘાટમાં એક મહિલાએ 2 મહિનામાં 2 યુવકો સાથે કોર્ટ મેરેજ કરી લીધા. બંને પતિઓ મહિલાને સાથે લઈ જવા માટે લડવા લાગ્યા. આખરે મહિલાએ નવા પતિને સાથે રહેવાનું નક્કી કર્યું. રાજ્યસભામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે વિપક્ષ દ્વારા અધ્યક્ષ જગદીપ ધનખડ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. કોંગ્રેસ પાર્ટીએ પહેલા જ દાવો કર્યો હતો કે તેમની પાસે અવિશ્વાસ પ્રસ્તાવ માટે જરૂરી સંખ્યા છે. લોકોએ ગયા મહિને સૌથી વધુ જે હેચબેક ખરીદી તે મારુતિ બલેનો છે. હેચબેક સેગમેન્ટમાં મારુતિ બલેનો દેશની સૌથી વધુ વેચાતી કાર પણ બની હતી. યુપીએસસી દ્વારા 20 થી 29 સપ્ટેમ્બર દરમિયાન લેવામાં આવેલી સિવિલ સર્વિસીસ પરીક્ષાનું પરિણામ સોમવારે જાહેર કરવામાં આવ્યું છે, જે ઉમેદવારોને શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યા છે. 29 નવેમ્બરે ચીનની ચોંગકિંગ નગરપાલિકામાં પાર્ટિસિપેન્ટ્સ મોબાઈલ, લેપટોપ અને આઈપેડ જેવા ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ વગર 8 કલાક પસાર કરવા પડ્યા હતા, જેમાં ચીની મહિલાએ ₹1.2 લાખ જીત્યા હતા.